બધાને તકલીફ તો થોડીક થાય પણ થોડીક મિત્રો બરફ પૂરો થઈ ગયો છે હવે બધા ચા કોફી જોઈ શકો છો અહીંયા ધાણા વાવેલા છે મિત્રો અહીંયા ચા મળી જશે અને કોફી મળી જશે નાગપુર છે कैसा लगा बहुत अच्छा हरे कृष्ण જરૂરથી આવો પણ કલેજું કેવું રાખવું પડે હર હર મહાદેવ તો મિત્રો જોઈ શકો છો હજી પણ બરફ આવી રહ્યો છે નીચે ઉતરતા હજી પણ બરફ આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને રોહતાંગ પાસ થી નીચે અમે ઉતરી રહ્યા છે રોહતાંગ પાસ ડાઉન થઈ રહ્યા છે પહાડ છે અને તમે જોઈ શકો છો અને અહીંયા એટલો બરફ છે ગાડી વાળા ભાઈને કહી દીધું છે ગાડી ચલાવો તો આ ગાડી એને આમ ચલાવે છે તો જેની તબિયત થોડીક બગડી ગઈ છે આપણી પાસે બેટી છે ચક્કર ઉલટીની જે ગોળી છે એ નીચે રહી ગઈ છે આમાં શું છે એમને જે અમુક માણસોને ઓક્સિજન ઘટે ને બધા હમણે ઘટી ગયું મને પેલા ઘટી ગયું મને પોતાને ઘટી ગયું જો મારા શ્વાસ લેવો પડે છે બધાય ને હા કોટની જેનો ફળ નાખ્યો એલા બેરા હોય તમે જોઈ શકો છો અહીંયા ખાણ છે અને બાજુમાં ગાડી ચાલી રહી છે અને ચારે બાજુ બરફ છે મને ખબર જ છે અમને એવું થઈ ગયું બધાને તકલીફ તો થોડીક થાય પણ થોડીક હરમત રાખવી પડે બે ડગલા આટલું તો થાકી જતો આમાં ભોલેનાથ પાર્વતીમાં ભગવાન એમને ભગવાન છે ઓ ભાઈ હિમાલય આપણા ઈશ્વરમાં ધોરણ તો છે સિદ્ધિવાલી શિમલા મિત્રો અહીંયા સિદ્ધિવાલી શિમલા મિત્રો બરફ પૂરો થઈ ગયો છે હવે જોઈ શકો છો આપણે નીચે ઉતરી ગયા છે અને હજી તો ઘણું છે નીચે અટકટનો તરફ તો તમે જોઈ શકો છો વિડીયો ખતરનાક રોડ છે ના ભાઈ ગાડી એવી ચલાવી રહ્યા છે સ્પીડથી ખતરનાક રોડ છે થોડોક ફરક પડે તો તકલીફમાં આવી જાય એવો રોડ છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતની આ ખાઈનું છે અહીંયા અને અમે એની કાંઠે જઈ રહ્યા છીએ પણ ડ્રાઈવર સારા છે એટલે કઈ વાંધો નહીં હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે કૃષ્ણ હરે આ તો મારો કાળિયો ઠાકર ભેગો હોય ને ભાઈ તો અહીંયા જવાય મારો કાળિયો ઠાકર ભેગો હોય બાકી તો બીકમાં હું થાય ખબર નથી થઈ જાય એટલે રામાના નામ આવી ગયા બીકમાં બાકી મજા આવી હો ભાઈ રસ્તા ખતરનાક જગ્યા છે ભગવાન અને આંકવા વાળા ભગવાન છે કે ભાઈ આવા રસ્તામાં રિક્ષા લેતા મિત્રો જોઈ શકો છો નીચે જો મકાન પણ છે માણસો અહીંયા રહેતા હશે ખેતી હોતા હે અહીંયા ખેતર પણ છે તમે જોઈ શકો છો નીચે અમે ગાડી ઉતરી રહ્યા છે ત્યાં આલુ મટર કોબી એટલે બટેકા વટાણા અને કોબીજ હવે કાંઈ નથી ઓલી બાજુ નજર રાખો બધા બાજુ નજર રાખો આવજો આપણે ગામડા જેવું આવી ગયું મિત્રો આપણે નીચે ઉતરી ગયા છે અને અહીંયા ગામ આવી ગયું છે તમે જોઈ શકો છો તો નીચે ઉતરી ગયા છે અહીંયા હોલ્ડ કરીશું મિત્રો તમે જોઈ શકો છો નીચે ઉતરી ગયા છે નીચે લીંબુ શરબત પાણી પીવા માટે કીધું છે અને જ્યાં પડપના પહાડો છે ત્યાંથી આપણે નીચે અહીંયા ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા તડકો છે એ ઓક્સિજન મળે છે અને સરસ મજાનું ઓક્સિજન મળી રહ્યું છે અહીંયા આ છે પહાડો બધા ને આપણી ગાડી છે આ બેનને કોટ હલવાઈ ગયો છે અમારા પૂજાબેનને અને જો મતે છે બધા એને તો મિત્રો આપણે અહીંયા બધા નાસ્તો કરીશું અને જે કોઈને ઠંડુ પીવું હોય સૂપ પીવું હોય પીશું તમે જોઈ શકો છો અને અહીંયા મળી જશે બધું તો મિત્રો અહીંયા ચા મળી જશે અને કોફી મળી જશે કોઈ વાંધો નહીં ને કંઈ
અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જગ્યા છે. અમે નીચે સ્નોફોલથી નીચે ઉતરી ગયા જગ્યા છે. અને અહીંયા ચા પીવા માટે બેઠી ગયા છે બધા. જોઈ શકો છો અહીંયા ધાણાઓ આવેલા છે, કોથમીર આ કુંડામાં. બાકી જો અહીંનું અહીંયા લસણ છે, કોબીજ છે, ટમાટર છે. અહીંયા એક કોફી શોપ છે, ત્યાં અમે ઉભા રહી ગયા છે. તમે જોઈ શકો છો. અહીંયા બધો નાસ્તો મળી જશે મિત્રો. કારણ કે આપણે બરફની જે જગ્યા જોઈને આવ્યા એની નીચે આવતા જ અહીંયા સ્ટોપ આવશે. તો અહીંયા ચા પાણી પી લેવા, કારણ કે ઠંડીમાં અહીંયા ઓક્સિજન નહોતું મળતું, ઠંડી લાગી એટલે ચા પાણી પીજો, રેડી થઈ જશે. તો મિત્રો અહીંયા જો કોફી પી રહ્યા છે બધા, ચા કોફી. મેં ચા પી લીધી, પૂજાબેન કોફી પીવે છે. તો બધાએ કોફી ચા પી લીધી છે અને હવે અહીંથી નીકળી રહ્યા છીએ. કોફી પીશો? આવી ગઈ કે પીશો હજી? હાલો ભાઈ, તમારું થઈ ગયું ફાઇનલ ચા? हेलो कितना हुआ टोटल मिला? बिस्किट आपसे लिया, पैसा दे दिया उसको, उसने सब टोटल करके 240 हुआ सर। तो पैसा दे दिया है, अपना हिसाब पूरा हो गया. ठीक है, वीडियो निकला रहा यूट्यूब वाले, हम यूट्यूब लोग. अच्छा, ब्लॉगर है हमारा भी आएंगे अरे आपका भी ले लेंगे. महाराष्ट्र से है, नागपुर महाराष्ट्र नागपुर से. कैसा लगा आप? बहुत अच्छा बहुत अच्छा. पहली बार है? इंडिया है फर्स्ट टाइम है? फर्स्ट टाइम है हम भी फर्स्ट टाइम है. आप दूसरी बार है? अच्छा किया, हम तो फर्स्ट टाइम है अभी कितने साल में. बहुत बढ़िया बहुत बढ़िया ना. ये किसको चाहिए? મિત્રો ચા પાણી કોફી જે કાંઈ એને પીવું તો પીને હવે અમે નીકળી રહ્યા છીએ. મિત્રો આપણી ગાડી ક્યાં પડી છે ખબર નહીં, હવે ગાડી અહીંયા જ પડી હતી. જોઈએ આ છે, આ આપણી ગાડી છે અને આપણે બેવાના છીએ. અહીંયા થોડીક ઠંડી લાગે છે અને અહીંયા સ્ટોપ છે. મારા બેનની એક તબિયત બગડી ગઈ હતી અને રેડી થઈ ગયું છે હવે, કારણ કે ઓક્સિજન ત્યાં ઓછું મળતું હતું અને જમી લીધું હતું વધારે, એટલે પ્રોબ્લેમ થઈ ગઈ હતી. હવે સારું થઈ ગયું છે અને આ બધા જો ફૂલ એન્જોયમાં પાછા આવી ગયા છે અને હવે આગળ આપણે વધી રહ્યા છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. આગળ જતા બધું તમને હું બતાવીશ. રોજે રોજનું અપડેટ હું તમને આપતો રહીશ અને જેટલા આગળ જશું એ વિડીયો હું તમને આપતો રહીશ. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કેમ છે બેન, થઈ ગયું ને તબિયત સારી? રેડી થઈ ગયું? હાલો ભાઈ, રેડી થઈ ગયું છે અને બધા પાછા મોજમાં આવી ગયા છે. મિત્રો અમે અહીંયા ચા પાણી નાસ્તો પતાવીને નીકળી રહ્યા છે અટલ ટનલ તરફ. તો જઈ રહ્યા છે અટલ ટનલ અને અમારા બેન છે ને સારું થઈ ગયું છે, રેડી થઈ ગયું છે. હવે નીચે આવી ગયા પછી, કારણ કે આ ગોળ ગોળ ગાડી ફરે એટલે તકલીફ થઈ ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે બરફ છે ને એ ઓગળીને જો આ પાણી અહીંયા નીકળી રહ્યું છે નદીમાં. અને અહીંયા મકાન પણ છે. આ એક ગામ છે એક, તમે જોઈ શકો છો. કલરફુલ મકાન. ખુક્સર ગામ છે. તો હવે આપણે નીચે ઉતરી ગયા છે અને મસ્ત મજાનો રોડ આવી ગયો છે. આરબી કેમ્પ. એ આરબી કેમ્પ છે, તમે જોઈ શકો છો. પાછળ જોયા એકદમ નદીને કાંઠે आरबी कलो से क्या बरसात के टाइम में ये पूरा आ जाता है। ये देखो रोड भी ऑफ रोड है, ऑफ रोड है। हाँ, कितना बरसात के टाइम से आ गया था ये पूरा, ये नीचे आ गया था वरसाद में पूरा आ गया। મિત્રો આ વરસાદમાં નીચે પડી ગયો તો આ પહાડ આખો, આ રસ્તો આખો પેક થઈ ગયો, તમે જોઈ શકો છો। તો અહીંથી આ બધું નીચે આવી ગયું હતું, ભૂસ્ખલન। હા ભૂસ્ખલન જે કે છે આ જો નીચે આવી ગયું હતું અને અહીંયા આ રસ્તો જો ઓફ રોડ થઈ ગયો તો અહીં સુધી આ નદીના કાંઠે છે। તમે જોઈ શકો છો મિત્રો નદીના કાંઠે આપણે જઈ રહ્યા છીએ અને ઉપર થોડો બરફ પણ દેખાઈ રહ્યો છે, એ બધો ઓગળીને બરફ આમાં નદી બની જાય છે અને આગળ વહી રહી છે નદી। हाँ वो आता है वो पहाड़ में रहता है, वो जंगली होता है। ये माथे रे वो था। हाँ चलो कौन सा गाँव था?
કુકસર કુકસર ખૂકસર કુકસર ખૂકસર અહીં પાણી છે બહુ બઢિયા અમારા નવા યુટ્યુબર પણ તૈયાર થઈ રહ્યા છે મિત્રો સોનભાઈ નવા યુટ્યુબર મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ बताओ नाम दे मेरा जो बोला ये फोन ग्लोबल मारे અરે કસ બોલા વાં તમે ઓલું કેવું ઓલું क्या हुआ है उसे तुरंत તો મિત્રો અહીંયા અટલ ટનલ આવી ગયું છે અને અહીંથી આપણે અટલ ટનલ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અને અહીંથી આ નદી બાજુમાં છે અને બાજુમાં જો સામે જે પહાડ દેખાય છે ત્યાંથી આપણે અટલ ટનલ અંદર જશું અને ઓલી સાઈડ નીકળશું આખો પહાડ જે દેખાય છે તમને આ લાંબો એ આખો ટનલ છે એની અંદર ટનલ છે અને ઓલી સાઈડ નીકળવાના છીએ કેટલા કિલોમીટર છે 10 किलोमीटर 10 કિલોમીટર કા ટનલ છે મિત્રો 10 गया लेह लद्दाख केलोंग ये लद्दाख गया हाँ ये सीधा लद्दाख गया लद्दाख ये लद्दाख हाँ लद्दाख में कैसा आप मामा ऐसा रास्ता है ऐसा ही कि सीधा है सीधे ही તો મિત્રો આપણે અટલ ટનલ તરફ જઈ રહ્યા છીએ તો આ અટલ ટનલ આવી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો 40ની સ્પીડે ગાડી ચલાવવાની હોય છે અને ટનલ આવી ગયું છે તો અહીંથી આપણે આ 10 કિલોમીટર ટનલ ગાડી ચાલશે અંદર આ એક ભોંયરું છે અને આ મિત્રો પહાડની વચ્ચેથી કાઢેલો રસ્તો છે આ મિત્રો અહીંયા સ્પીડ 40ની જ રાખવાનું કે છે તમે જોઈ શકો છો 40ની લિમિટ રાખવાની નહીં તો તમારે મેમો આવી જશે તો મેમો માટેની ખાસ ધ્યાન રાખવાની આપણે चलान काटी से हाँ और कोई ड्राइवर को क्या आप कहना चाहेंगे कि गाड़ी यहाँ से चलाए कैसे चलाए सेफ चलाए हाँ। अपने रूट पे जो आपका दिया हुआ है लिमिट स्पीड हाँ। उससे आगे ना चलाए ठीक उससे जगह जगह कैमरा लगा हुआ है आपका जैसे बाहर निकलेंगे वैसा चलान हो जाएगा ठीक है यहाँ से इमरजेंसी ये टनल बंद हो जाएगा इसके नीचे से एक टनल और है ठीक है इसके नीचे से एक और टनल है हाँ इसके नीचे और टनल है वो किस चीज़ का है यही रोड पे है? रोड पे ये इमरजेंसी वो रखा है इमरजेंसी के लिए ठीक है ठीक है क्योंकि इसमें कोई बंद हो जाए बर्फ स्नोफॉल हो जाए हाँ। वो आगे से बंद हो जाए हाँ इसके लिए नीचे से अंडरग्राउंड તો મિત્રો આની નીચે એક મોટી બીજી આવી સુરંગ છે એ પણ રોડ છે એમરજન્સીમાં આ રોડ ક્યારે પણ બંધ થઈ જાય તો નીચેથી બીજો રસ્તો છે એ આપણે નીચે જઈને જવાનું રહેશે અને એમરજન્સી બહાર નીકળવાનું રહેશે એટલે પૂરી સેફટી છે અટલ ટનલ છે એ પૂરી સેફટી છે તમે અંદર આવો એટલે કંઈ ડરવાની જરૂર નથી આ બંધ થઈ જાય તો બીજો રસ્તો પણ આપણે એમરજન્સી માટે રાખેલો છે તો આ ભાઈએ બહુ સરસ મજાની માહિતી આપી એના માટે એક લાઈક શેર કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો અમે અટલ ટનલ લોકો કહે છે કે મને બહુ મજા વચ્ચે આવી જઈ રહ્યા છે અને આ બધા જો મોજમાં છે કેવી મજા આવે છે બધાને હર હર મહાદેવ તો મિત્રો બધા ખુશ છે એકવાર આયપા મનાલી ફરવા આવો જરૂરથી જરૂરથી આવો પણ કલેજું કેવું રાખવું પડે થોડુંક જીગર રાખવી પડે એમ છે ફેમિલી સાથે આવો હા. તો થોડીક જીગર રાખવી પડે એવું છે ફરવાની મજા આવે છે બરોબર છે બહુ જ. થોડોક ટાઈમ કાઢો 15-20 દિવસનો બહુ જ મજા આવે છે બરોબર છે હા મજબૂત ધંધો રહેવું પડે કારણ કે કોઈ શુગર વધી જતું હોય કોઈને થોડુંક કોઈ એવું માણસ હોય તો એની થોડીક ધ્યાન રાખવી પડે એવું છે બીપી લો થતી બીપી લો હોય થતી હોય એની પણ ધ્યાન રાખવી પડે એવું છે શ્વાસમાં તકલીફ પડે કારણ કે
જે આપણે ઉપર બરફમાં જાવીને પહાડમાંથી અદર છે બરોબર. ત્યાં ઓક્સિજન પણ થોડુંક ઓછું મળે છે બરોબર. એના હિસાબે હે ને થોડુંક જીગરવાળા માણસો જોઈએ બાકી બહુ મજા આનંદ જ આવે એમ કેટલું છે 18,000 ફૂટ છે 18,000 ફૂટ હા 18,000 ફૂટ છે બરોબર છે એટલું ઊંચું છે પહાડ ત્યાંથી આપણે નીચે ઉતર્યા ને ત્યાંથી ઉતરે હો હા, બરોબર કેવી મજા આવી મજા આવી પણ કોકના ઓક્સિજન ખરાબ થઈ ગયા કોકની મજા બગડી ગઈ કોકને બીપી લો થઈ ગઈ કોકને ચક્કર અમારા આવી બેનનો ગયા BP લો થઈ ગયું જો તમે મજા તો બહુ જ આવે છે પણ પણ આવો પછી ખબર પડે એક્સપિરિયન્સ કર્યા પછી મજા આવે તો કેવી મજા આવે છે અને આવું થતું હોય છે આપણે પહેલી વાર જાય એટલે પણ થોડી હિંમત રાખવાની અને આપણા મનને સમજાવવાનું કે કંઈ થવાનું નથી અને બહુ એવું લાગે તો કીર્તન ચાલુ કરી દેવાના ભોળાનાથના કૃષ્ણ ભગવાનના મારા ઠાકરને યાદ કરી લ્યો પૂરું થઈ ગયું તમારે કાંઈ ઘટે નહીં એ નીચે ઉતારી જ દેશે તો ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ હજી અટલ ટનલ ચાલુ જ છે અને હજી આગળ અટલ ટનલ ચાલુ છે તો બહુ મસ્ત મજાનો અહીંયા ટનલ બનાવેલું છે અને શોર્ટકટ રસ્તો આપણને મળી જશે હવે ચડાવ ઉતાર કાંઈ આવશે નહીં ડાયરેક્ટ આપણે મનાલી પહેલાં એક જગ્યાએ ફરવાના છે તે ફરી લેશું ડાયરેક્ટ મનાલી એટલે વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે ડ્રાઈવર સાહેબને પૂછીએ અને એ તમને એના મોબાઈલ નંબર આપશે ગાડીનું ને બધું तो चलो आपने ये आपको गाड़ी नंबर दे दीजिए आपका नाम दे दीजिए मेरा शिव ठाकुर मेरा गाड़ी नंबर 1281 HP01K आपका मोबाइल नंबर दीजिए 8445501916 क्या नाम है शिव ठाकुर तो शिव ठाकुर करके एक ड्राइवर भाई है बहुत अच्छा आपको घुमाएंगे और तो सब जगह की बात बताते रहेंगे कि कहाँ जाना है कैसे जाना है कितना टाइम घूमो और तकलीफ में क्या करना है इमरजेंसी में क्या करना है और अच्छी तरह से ड्राइव करते हैं बहुत मज़ा आया इसके साथ और ऐसा नहीं लग रहा कि ड्राइवर साहब है हमारा फैमिली मेंबर जैसे लगते हैं तो इसके मुलाकात ज़रूर लीजिए और आप તમે ગુજરાતી છો તો આ ભાઈના નંબર તમે લઈ લેજો અને અહીંયા ફરવા આવો ત્યારે રિંગ કરજો ફોન કરજો બધા કરતાં સસ્તું તમને આ ગાડી મળશે અમારા કરતાંય સસ્તું મળશે કારણ કે અમે એક એજન્ટ થ્રુ ગાડી કરાવી હતી અને થોડુંક 1000 રૂપિયા મોંઘી પડી છે પણ ડાયરેક્ટ કરશો એટલે તમને એ પણ ફાયદો થશે મિત્રો તો ચાલો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં તો હજી આપણે અટલ ટનલ વચ્ચે ચાલી રહ્યા છે મિત્રો કારણ કે અહીંયા સ્પીડ લિમિટ પણ છે એટલે સ્પીડ લિમિટમાં ચાલવું અને મિત્રો સીટ બેલ્ટ બંને સાઈડ સીટ બેલ્ટ બાંધવા કારણ કે આપણે મેમો ન આવે અને કાયદાકારે ધ્યાન રાખવું પડશે અને ટ્રાફિક સમસ્યાને પણ કંઈ ન થાય એ પણ ધ્યાન રાખવું પડશે તો એવી રીતે ચાલશો તો કોઈને તકલીફ નહીં થાય અને તમને પણ મજા આવશે તો સેફટી રાખજો અને તમારે સેફ ગાડી ચલાવજો તો ચાલો હવે ગાડીમાં આગળ વધીએ કારણ કે ટનલ બહુ મોટી છે વિડીયો લાંબો થશે તો નીકળવા ટાઈમે હું તમને વિડીયો બતાવું છું જોઈ શકો છો આપણે બહાર નીકળી રહ્યા છે અટલ ટનલની તરફ આપણે બહારના ભાગે આવી ગઈ છે અટલ ટનલ પૂરી થઈ ગઈ છે અને હવે આવી ગયા છે બહાર અને બહાર નીકળતા આપણા દેશનો રાષ્ટ્રધ્વજ નજર આવી રહ્યો છે ભારત માતા કી તો મિત્રો આપણે બહાર નીકળી રહ્યા છીએ અટલ ટનલની બહાર અને અહીંથી હવે આપણે સીધા જશું સોલમ વેલી તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંથી સોલમ વેલી અને સોલમ વેલીમાં જઈને મળીશું કારણ કે હવે બધાની બેટરીઓ ડાઉન થઈ ગઈ છે મોબાઈલની અને મેમરી પણ ફૂલ થઈ ગઈ છે એટલે આપણે સોલમ વેલી જઈને વિડીયો શૂટ કરીશું यहाँ कोई एंट्री वेंट्री करनी पड़ती क्या अंदर जाने के लिए बाहर निकलने के लिए कुछ नहीं तो यहाँ कोई चेकिंग होती है गाड़ी का अंदर जाने पहले चेकिंग होता है ना આ બધા ફોટા પાડે છે ને